सो हेलो गाइज, वेलकम बैक टू माय यूट्यूब चैनल। मैं हूँ जिया राजपूत। कैम छो बता मजा में। तो अभी मैं सो के उठी हूँ और घर में मैं ऐसे ही घूमती हूँ। देख सकते हो मेरे हेयर, मेरे शक्ल और मेरे कपड़े, क्योंकि मुझे घर में रेडी होना अच्छा नहीं लगता है। मतलब ऐसे जीन्स वीन्स पहनना, मुझे ऐसे खुले खुले कपड़े ही अच्छे लगते हैं पहनना। तो अभी मैं सो के उठी और अभी मैं बना रही हूँ पापड़ी का लोट। हिंदी में पता नहीं क्या बोलते हैं, गुजराती में बोले पापड़ी नो लोट। तो चलो बनाइए। અંદર જીરું, એટલે આમાં તો બધું મિક્સ છે. સો ગાઈસ, સૌથી પહેલાં અમે નાખીશું જીરું, પછી નાખીશું અજમો, એના પછી આવે છે પાપડીના લોટનો ખારો, તો એ નાખીશું. નમક જેવું જ આવે છે, તો સ્વાદ પ્રમાણે નાખી દેવાનું, જેટલું તમારે લોટ બનાવવો હોય એ પ્રમાણે. પછી નાખીશ મીઠું, તાને આપણે કઈ. તો ગાઈસ, આ છે પાપડીનો લોટ, સોરી પાપડીનો લોટ નહીં, આ છે ચાવલનો આટો, ચોખાનો લોટ. જો હવે આ ઉકળી ગયું છે પાણી, એટલે આપણે એમાં નાખીશું ફટાફટ. બીજો બી નહીં, કઈ છે બીજો એ ડબ્બામાં છે. જો લાય નાખી જાય ઓછી લાઈ પહેલા બરાબર નાખી દેવાનો. જશે બાકી આપણે પાપડ બનાવી લાઈન પેલું બોડીલો છે લાવે છે પાપડીનો લોટ. રીસે કે છે તરના ફાવે, મને ફાવે. સારું તો લાઈ. તો ગાઈઝ, મેં કેટલી બધી વાર બનાવું છું. બપોરમાં મજા આવે, બહુ મસ્ત બનાવું છું પાપડીનો લોટ. અને મસ્ત તેલ નાખીશું અને મરચ નાખીશું. ગાઈઝ બની ગયો છે, હું ટેસ્ટ કરું. અમે બફા માટે આ ઉપર નાખી દીધું છે, રેડી છે. તો હજી હું આ ખાઈશ. કવર નીકાળીને ઉતારી હોય તો સારું આવે. સો ગાઈઝ, અમારા પાપડીનો લોટ રેડી છે. અમે નાખીશું સિંગ તેલ અને મરચું. દેખી શકે છે અમારા પાપડીનો લોટ કેટલો મસ્ત છે. અને રીસીનું જો. ચાલો. સો ગાઈઝ, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.